એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ કમાણી છે તો માણસ તો આવે છે માતાજીને દર્શન કરવા, પણ આ ઘોડીની કાંઈક કમાણી છે। ઘોડીએ માતાજીના મંદિરમાં આવી, જો સરસ મજાની દેવરૂપી ઘોડી, જો તો માતાજીના મંદિરમાં હા, ઘોડીને કાંઈક માનતા બાધા હશે ભાઈએ, એને કાંઈ જે મુલાકાત કરી નથી, પણ મંદિરમાં આવી કાંઈક કમાણી હોય, આગળનું કાંઈક પડ્યું હોય તો પછી માનવ દેહ તો આવે ને। આ તો જાનબાઈ માનો દેવનો દરબાર। તો આજ તો ઈચ્છા થઈ છે દેવડે જવાની, તો આજ તો દેવડે પગપાળા જવું છે। મને એમ થયું છે કે હું દેવડે જાઉં, 2-3 મહિના ગઈ નથી, તો પગપાળા મારે જવાનું છે, તો હું દેવડે જવાની છું। તો આપણે ફરી મુલાકાત કરીશું દેવડે જઈને। એવું થયું એમ ને? ડૉક્ટર ના પાડી દીધી ને સારું થઈ ગયું? ડોક્ટર ના પાડી દીધી કે ભાઈ તમારે ઘોડી હવે માનશે નહીં એમ। હા હા, એટલે જાનકો મને માનતા કરી કે ભાઈ ઘોડી માની જાય તો જાનકો મને દર્શન કરવા આવી જ લાગશે નહીં। હા હા, એટલે 8મો મહિનો હાલે છે। હા ये जी प्रवृत्ति है कि बस ये संसार में नहीं मिलता सारे क्या बस कलाक करवाना છે ને આવું સ્કૂલ બસ, અને એમાંય સરકારી બસ આજ બંધ છે। કાંઈક મોદી સરકાર આવે છે બસ ત્યાં જોડાઈ ગયું છે, અને મારે લાઠી જવું જરૂર છે, કારણ કે બેંકમાં થોડું કામ છે। પછી આપણે બેંકમાં જઈને મળશું, અને આ તડકા એક તો લોહી બીજા 31 બોલે છે, ત્યાં હબ 12 વાગે ને ત્યાં વળતી બસમાં આવી જાય, જે હોય એ હબ લઈ લઈ, પણ એ પકડ હંસા પડી જાય તો તારું બધુંય જાહે સમે મોજ। તો ફરી મળશું લાઠી જઈને। ક્યાં મળશું કહું? કેરીની લારીઓમાં ઉપડાય એટલી આ તો લઈ લેવી છે, ખવાય એટલી ખાઈ લેવી છે, કારણ કે ક્યારે ઉપડી જાય 50 વર્ષની આયુષ થઈ ગઈ માણસની, કોણ જાણે ક્યાંથી આવ્યું છે, લાગુ પડ્યું છે। તો ફરી મળશું। એટલે પણ આ મામા મહિનો બધાને નડ્યો, મારા હમ કેરીઓ લેવા ગઈ હતી ને કેરીઓ ન લીધી ને ભાજી, કેરીઓ લારીમાં એટલી ગળદી, ક્યાંક પાણી પી ન્યાય એટલી ગળદી, બેંકમાં ગઈ ન્યાય એટલી ગળદી, હવે જાવું ક્યાં? તો હવે એક વાત કરું, મેં કીધું ઘરે પાછી વહી જાવ ને તો રોટલામાં વળી પાછી ગળદી થઈ જાય ને તો વળી રોટલા પાછી બીજું બાજુ ઘડી નહીં દે, તો રોટલા વન્યા રહીશ। તે મનમાં વિચારી લીધું કે હવે કેરીઓનું માંડી વાળું અને ઘર ભેગી થઈ જાવ, અને વાતમાં સાંભળ્યું છે કે મોદી સરકાર આવવાની છે કાંઈક સોમનાથ બાજુ, તો બસું બધી ત્યાં રોકાઈ ગઈ છે, તો કેરીઓ લેવાનો રહીને પાટવા પાટ આવી ગઈ, ત્યાં આવી છોકરી હતી, જે વાહન મળે એમાં આપણે હાસિલ કરી લેવો છે, તે વાહન મળી ગયું। બેની સીટમાં 3 જણા બેઠા છે, 20 બેઠા છે, જોવા 3 દેખાતા હશે, તો વહેલા છતાં ઘરે પહોંચી જઈએ, નગર વળી ન્યાય કરી દી। જો અત્યારે બસ આટલું, અને ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે। જય માતાજી।